શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અધિક માસના આસો સુદ બીજના પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય બીજો તથા વર વગરની વહુની કથા પણ સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. મિત્રો, પરમ પવિત્ર પાવન માસ એટલે પુરુષોત્તમ માસ. આ આસો મહિનામાં પડતો આ પુરુષોત્તમ માસ ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો આ પુરુષોત્તમ માસમાં ભગવાનની કથા વાર્તા વાંચવાની, સેવા પૂજન કરીને ભાવથી પ્રેમથી ભગવાનને રીઝવવાના છે અને જન્મ મૃત્યુ સાર્થક કરવાનો લાવો લઈ લેવાનો છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પુરુષોત્તમ માસની કથાનો અધ્યાય બીજો સાંભળશું. ઓમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. સૂત પુરાણીના વચનો સાંભળીને બધા ઋષિમુનિઓ તેમને ધન્યવાદ આપવા લાગ્યા. કથા કહેવામાં કુશળ એવા મહાન જ્ઞાની સૂત પુરાણી પાસેથી પોતાને કથા સાંભળવા મળશે એમ જાણીને તેઓ બધા ઋષિઓ ખુશ થઈ ગયા. સૌનક આદિ ઋષિઓ બોલ્યા, હે સૂતજી, આપ શ્રી વ્યાસ મુનિના શિષ્ય છો. તેમની પાસેથી આપે સાંભળેલ કોઈ હરિકથા અમને કહો, જેનાથી અમારું ચિત્ત પવિત્ર અને પ્રસન્ન બને. આથી સૂત પુરાણી બોલ્યા, હે મુનિ શ્રેષ્ઠો, તમે ઉત્તમ હોવા છતાં મને ભગવત કથા કહેવાનું કહો છો, તો મેં શ્રી વ્યાસજીના મુખેથી જે સાંભળ્યું છે તે મુજબ હું તમને કહું છું, તે તમે સાંભળો. ત્યારબાદ સૂતજીએ કથા આરંભ કરતા કહ્યું, બ્રહ્માજીના પુત્ર નારદજી એકવાર અલકનંદા ગંગાજીના કિનારે આવેલ બદ્રી નારાયણ આશ્રમમાં પધાર્યા અને નારાયણને નમસ્કાર કરીને કહેવા લાગ્યા, હે ભગવાન, આપ સત્ય સ્વરૂપ અને કૃપાનિધિ છો. આ સત્યના પ્રતાપે આપ જગતનું પાલન પોષણ કરી રહ્યા છો. આપ સાક્ષાત નારાયણ હોવા છતાં તપશ્ચર્યા કરી મૃત્યુલોકના માનવીઓને બોધ આપો છો, પરંતુ હજુ તેમને બોધ લાગ્યો હોય તેવું લાગતું નથી. હું મૃત્યુલોકથી આવું છું, ત્યાં મેં બધા માનવીઓને મોહમાયામાં ફસાયેલા અને અસત્ય બોલતા જોયા. તો આપ એવી કોઈ કથા કે વ્રત સંભળાવો કે જેથી મૃત્યુલોક મનુષ્યલોકના સર્વે માનવોનું કલ્યાણ થાય. નારદજીના આવા સુંદર વચનો સાંભળીને ભગવાન નારાયણ જગતને પવિત્ર કરે એવી કલ્યાણકારી કથા કહેવા લાગ્યા. ભગવાન શ્રી હરિ બોલ્યા, હે નારદ, વૃંદાવનવાસી ગોપીજન વલ્લભ ભગવાન શ્રી કૃષ્ણની પવિત્ર લીલાઓનું શ્રવણ કરવાથી સંસાર અને આત્માના બધા દુઃખો કષ્ટો દૂર થાય છે. હું તમને પુરુષોત્તમ ભગવાનની પવિત્ર કથા કહી સંભળાવું છું, તે તમે સાંભળો. આ પુરુષોત્તમ માસની કથા સાંભળવાથી દુઃખ, દારિદ્ર્ય અને શારીરિક સંતાપો નષ્ટ થઈ જાય છે અને તે જીવ મોક્ષનો અધિકારી બની જાય છે. ત્યારે નારદ ભગવાને ભગવાન શ્રી હરિને ફરી પૂછ્યું, હે પ્રભુ, આ પુરુષોત્તમ માસ કયો માસ છે? તેનું મહાત્મય શું છે? તેના અધિષ્ઠાતા દેવ કોણ છે? આ બધી બાબત વિસ્તારપૂર્વક મને કહો. આવી રીતે વર્ણન કરતાં કરતાં સૂત પુરાણી બધા ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીનું આ નિવેદન સાંભળીને ભગવાન નારાયણે કહ્યું, હે નારદજી, પુરુષોત્તમ માસ એ એક મહિનાનું નામ છે. તેના અધિષ્ઠાતા પુરુષોત્તમ ભગવાન હોવાથી આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું છે. આ માસમાં વ્રત, તપ, દાન કરવાથી પુરુષોત્તમ ભગવાન સંતુષ્ટ થઈને અનંત ગણું ફળ આપે છે. નારદજીએ આ બાબતમાં વધુ માહિતી મેળવવાના હેતુથી ભગવાન નારાયણને ફરી પૂછ્યું, હે પ્રભુ, કયા મહિનાને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે? આ માસમાં વ્રત, તપ, ઉપવાસ કેવી રીતે કરવા? આ વ્રત કરનારને શું ફળ મળે છે? જગતમાં દુઃખોનો પાર નથી. આ જગતમાં શાંતિ અને દિલાસો દરેક જીવને મળે તેવો કોઈ સરળ ઉપાય બતાવવા વિનંતી કરું છું. સૂત પુરાણી આ કથા સંભળાવતા બધા ઋષિઓને કહે છે, હે મુનિ શ્રેષ્ઠો, નારદજીની આ વિનંતી સાંભળીને ભગવાન નારાયણે મૃત્યુલોકના માનવીઓ પર કૃપા કરીને પવિત્ર પુરુષોત્તમ માસના મહાત્મયની કથા કહેવાની શરૂ કરી. તે કથા હું આગળ તમારી સમક્ષ રજૂ કરીશ.
શ્રી બૃહદ નારદીય પુરાણના પુરુષોત્તમ મહાત્મયનો શ્રી નારદજીનો પ્રશ્ન નામનો બીજો અધ્યાય સંપૂર્ણ. મિત્રો, આ હતું પુરુષોત્તમ માસના મહાત્મયનો અધ્યાય બીજો. હવે આપણે આ બીજા દિવસની કથા પણ સાંભળીશું, વર વગરની વહુની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. તેઓ પૈસે ટકે ખૂબ જ સુખી હતા. પ્રૌઢ ઉંમરે પહોંચ્યા હતા. બધી વાતનું તેઓને સુખ હતું, પરંતુ એક વાતથી તેઓ દુઃખી રહેતા હતા. તે દુઃખ હતું નિસંતાનપણું. તેઓ પરણ્યા ત્યારથી સંતાન માટે વલખા મારી રહ્યા હતા, પણ ઈશ્વર તેમની સામે જોતા ન હતા. હવે ઉંમરે પહોંચ્યા પછી તેમને સંતાનની આશા છોડી દીધી હતી. હવે તો તેઓ પ્રભુ પરાયણ ધાર્મિક કાર્યોમાં સમય ગાળતા હતા. એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. આથી બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસમાં નદીએ નહાવાનો અને ધર્મ ધ્યાનમાં ગાળવાનો સંકલ્પ કર્યો. પુરુષોત્તમ માસ શરૂ થતાં તેઓએ વ્રત ચાલુ કર્યું. સવારે વહેલા ઉઠી બ્રાહ્મણ અને બ્રાહ્મણી બધા સાથે નદીએ નાહવા જાય. આખો દિવસ નામ જપ કરતા અને રાત્રે ભૂમિ પર પથારી કરીને સૂઈ જતા. બ્રાહ્મણ બ્રાહ્મણી પ્રૌઢ હતા. વળી ઘરમાં કામ કરનાર કોઈ હતું નહીં. તેથી ઘરનું બધું કામકાજ બ્રાહ્મણીને જ કરવું પડતું હતું. તેઓ થાકી જતા હતા. ઉપરાંત ઘરમાં પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવાનો સમય બહુ ઓછો મળતો. તેથી બ્રાહ્મણીનું હૃદય દુભાતું હતું. એક દિવસ તેને વિચાર આવ્યો કે જો અમારે દીકરો હોત તો વહુ આવત અને ઘરનું કામ કરત, અમે પ્રભુનું ભજન કરત. આ વિચાર બ્રાહ્મણીએ તેમના પતિ એવા બ્રાહ્મણ સમક્ષ મૂક્યો. જુઓ ને, આ તો ધર્મ ધ્યાનનો મહિનો છે અને મારો તો બધો વખત ઘરકામમાં જાય છે. ઘરમાં વહુ હોત તો કેવું સારું થાત. એ રાંધે, ઘરકામ કરે અને આપણે નિરાતે ભગવાનનું ભજન કરીએ. બ્રાહ્મણ આ વાત સાંભળીને હસવા લાગ્યા અને તેઓ પત્નીને કહેવા લાગ્યા, તું જાણે છે કે આપણને દીકરો નથી, વહુ ક્યાંથી આવે? બ્રાહ્મણીએ તો કહ્યું, હા, હું જાણું છું, આપણને દીકરો નથી. દીકરો હોય તો વહુ આવવાની જ છે, પણ દીકરો ન હોય તોય વહુ આવે તેવું કંઈક કરો. વગર દીકરે વહુ લાવો તો ખરા. બ્રાહ્મણીની વાત સાંભળીને બ્રાહ્મણ તો મૂંઝાયા અને કંઈ સૂઝતું પણ ન હતું. આથી બ્રાહ્મણી બોલી, હું તમને એક માર્ગ દેખાડું છું. તમે બહાર ગામ ઉપડો અને કન્યા શોધી કાઢો. કન્યાના માતા પિતાને કહેજો કે દીકરો કાશીએ ભણવા ગયો છે. સાથે વેદ પાઠ લેતા જાઓ અને કોઈ કન્યા આપવા તૈયાર થાય તો આ વેદ પાઠ સાથે તે કન્યાના ફેરા ફેરવી દેજો. તમારી સાથે લેતા આવજો અને કહેજો કે ચોથો ફેરો અમારો દીકરો જ્યારે કાશીએથી ભણીને આવે ત્યારે ફેરવી દઈશું. બ્રાહ્મણ બ્રાહ્મણીની વાત સાંભળીને ડઘાઈ ગયા. તે પણ મનોમન વિચારવા લાગ્યા. બ્રાહ્મણી બોલી, જેવી ભગવાનની ઈચ્છા, એકવાર કામ તો પાર પાડો, પછી જેવી હરિની ઈચ્છા. બ્રાહ્મણ તો બીજા દિવસે સવારમાં પોરમાં ખભે ખડીઓ ભરાવીને પુત્રવધૂની શોધમાં નીકળી પડ્યા. ચાલતા ચાલતા જે ગામ આવે અને ત્યાં બ્રાહ્મણનું ઘર નજર પડે ત્યાં કન્યાની ભાળ કાઢતા. આમ ફરતા ફરતા એક ગામમાં એક ગોર મહારાજના ઘરમાં રૂપાળી કન્યા તેના જોવામાં આવી. એ કન્યાને જોઈને બ્રાહ્મણની આંખો ઠરી. તે કન્યાને જોઈને બ્રાહ્મણને ઘણો આનંદ થયો. તેના મનમાં થયું કે જો આવી વહુ ઘરમાં હોય તો ઘર દીપી ઉઠે. બ્રાહ્મણે તો ગોર મહારાજ આગળ સગપણની વાત કાઢી. ગોર મહારાજે કહ્યું, તમારી વાત માન્ય રાખું છું, પણ મૂર્તિઓ જોયા વગર સગપણ કેવી રીતે થાય ભલા? તમે તમારા દીકરાને લઈને અહીં આવો. અગર હું તમારા દીકરાને ત્યાં જોવા આવું પછી સગપણ નક્કી કરીએ. બ્રાહ્મણ તો મૂંઝાયા, છતાં હિંમત એકઠી કરીને બોલ્યા, ભાઈ, વાત એમ છે કે મારો દીકરો કાશીએ ભણવા ગયો છે. તે ભણીને પાછા આવતા વાર લાગે તેમ છે. જો તમે કબૂલ થતા હો તો હું પોથી લાવ્યો છું. તેની સાથે આપણે તમારી દીકરીના 3 ફેરા ફેરવીએ અને ચોથો ફેરો જ્યારે મારો દીકરો કાશીએથી ભણીને આવશે ત્યારે ફેરવી દઈશું. ગોર મહારાજે વિચાર્યું, બ્રાહ્મણનું ઘર પૈસે ટકે સુખી છે. દીકરો કાશીએ ભણવા ગયો છે, તેથી તે પણ વિદ્વાન થઈને આવશે. ઘરમાં પ્રૌઢ પત્ની છે. આવું બધી રીતે યોગ્ય ઘર મળે છે તો મોં ધોવા શા માટે જવું? આમ વિચારીને તે ઘરમાં જઈને પત્નીને બધી વાત કરી. તેમની પત્ની પણ તેમની વાતમાં સંમત થઈ. ગોર મહારાજે બહાર આવીને બ્રાહ્મણને કહ્યું,
અમે અમારી દીકરી તમારા દીકરા સાથે પરણાવવા તૈયાર છીએ. ઘડિયા લગ્ન લીધા. પોથી સાથે 3 ફેરા ફેરવીને ગોર મહારાજે પોતાની કન્યા બ્રાહ્મણ સાથે સાસરીએ વળાવી. બ્રાહ્મણ તો પુત્રવધૂને લઈને ઘેરે આવ્યા. બ્રાહ્મણીને તો રૂપાળી કન્યા જોઈને આનંદનો પાર ન રહ્યો. વહુના લક્ષણ બારણામાં. કહેવત મુજબ વહુએ ઘરમાં પગ મૂકતા વેત જ બધું કામકાજ ઉપાડી લીધું. બ્રાહ્મણીને તો નિરાત થઈ ગઈ. એ તો સુખે પ્રભુ ભજન કરવા લાગી. વહુને ઘરની ચાવીઓ સોંપી દીધી. એક દિવસની વાત છે. બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએ સ્નાન કરવા ગયા હતા. વહુ ઘરમાં રસોઈ કરતી હતી. ત્યાં પડોસણ દેવતા લેવા આવી. ઘરમાં રૂપાળી વહુને જોઈને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તે પૂછવા લાગી, તમે કોણ છો? આ ઘરમાં મેં તમને પહેલીવાર જોયા છે. તમે બ્રાહ્મણ બ્રાહ્મણીના કોઈ સગા છો કે શું? હું તો તમને પહેલી વખત જોઈ રહી છું. ત્યારે વહુ બોલી, તમને ખબર નહીં હોય કે હું આ ઘરની વહુ છું. મારા સસરા પોથી સાથે 3 ફેરા ફેરવીને અહીં મને લાવ્યા છે. મારા પતિ કાશીએથી આવશે એટલે 4થો ફેરો ફરી લઈશું. આ સાંભળીને પડોસણ તો ખડખડાટ હસવા લાગી. તે બોલી, બહેન, આ બ્રાહ્મણ બ્રાહ્મણીને કોઈ સંતાન નથી. તેઓ તો વાંજ્યા છે. પડોસણની વાત સાંભળીને વહુનું કાળજું ચીરાઈ ગયું અને એ રડવા લાગી. થોડી વારે બ્રાહ્મણ બ્રાહ્મણી નદીએથી નાહીને પાછા આવ્યા. વહુને રડતા જોઈને બ્રાહ્મણીએ પૂછ્યું, દીકરી, તું શા માટે રડે છે? ત્યારે જવાબમાં વહુએ પાડોસણે કહેલી વાત કરી. વહુની વાત સાંભળીને બ્રાહ્મણી તો ચોંકી ગઈ. છતાં બ્રાહ્મણીએ હિંમત રાખીને વહુને માથે હાથ મૂકીને આશ્વાસન આપ્યું અને કહ્યું, વહુ બેટા, અમે પૈસાવાળા છીએ એટલે અદેખા લોકો અમારે માટે ગમે તેમ બોલે છે. તેઓ અમારું સુખ સાંખી શકતા નથી, તેથી અમારી નિંદા કરે છે. તું જ વિચાર કરને, કોઈ દીકરા વગર વહુ લાવે ખરા? મારા 7 ઓરડા અને 3 માળવાવાળી હવેલીને ભોગવનાર મારો જુવાન જોધ દીકરો છે. વળી તે એટલો બધો રૂપાળો છે, તેજસ્વી છે કે તેને જોતાં જ આંખો અંજાઈ જાય. તેને જોઈને તું કહી શકે, તેણે 5 આંગળીએ ભગવાનને પૂજ્યા હોય તેને આ વર મળે. મારો દીકરો તો કાશીએ ભણવા ગયો છે, માટે ભણી ગણીને પાછો આવે ત્યાં સુધી તને એકલું ન લાગે એટલા માટે લે આ 7 ઓરડાની ચાવીઓ. દરેક ઓરડામાં ખાવા પીવાની અને શણગારની વસ્તુઓ પડી છે. ખાવો પીવો, પહેરો ઓઢો, પણ એક વાતની યાદ રાખજો કે 7મો ઓરડો ઉઘાડશો નહીં. આમ કહીને સાસુમાએ 7 ઓરડાની ચાવીઓ આલી દીધી. વહુએ તો હવેલીના 3 માળ જોયા હતા, પણ તેમાં 7 ઓરડા બંધ હતા. તેના દરવાજાને મોટા તાળા મારેલા હતા. આથી તે વિચાર કરતી કે આ 7 ઓરડામાં એવું તે શું હશે કે તેને બંધ જ રાખવામાં આવે છે, ક્યારેય ઉઘાડવામાં આવતા નથી. વહુ પાસે 7 ઓરડાની ચાવીઓ આવી એટલે તેના મનમાં ધરપત રહી નહીં. એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી દેવદર્શને ગયા. ત્યારે વહુએ પહેલો ઓરડો ઉઘાડ્યો તો એમાં હતી મીઠાઈ પકવાન. બીજો ઓરડામાં હીરના ચીર જોયા. ત્રીજા ઓરડામાં 16 શણગારના સાધનો જોયા. આમ દરેક ઓરડામાં સમૃદ્ધિની છોડ ઉડતી હતી. પછી વહુને 7મા ઓરડો જોવાની એટલી જિજ્ઞાસા થઈ કે તેણે સાસુની આજ્ઞાનો ભંગ કરીને 7મો ઓરડો ઉઘાડ્યો. ઓરડામાં પગ મૂકતા જ એ થીજી ગઈ. ઓરડાની વચ્ચે એક દિવ્ય તેજવાળો યુવાન દીવાના અજવાળે પોથી વાંચી રહ્યો હતો. આખા ઓરડામાં સુવાસ પ્રસરેલી હતી. વહુ તો આ જોઈને સ્તબ્ધ થઈ ગઈ. યુવાનને જોવા લાગી. તે ઉંબરામાં જ ઊભી રહી હતી. તેની ઓરડામાં જવાની હિંમત ન ચાલી. બારણું ઉઘાડવાનો અવાજ સાંભળીને યુવાને બારણા તરફ દ્રષ્ટિ કરીને બોલ્યો, તમે બારણું કેમ ઉઘાડ્યું છે? બારણું બંધ કરી દો. મારા માતા પિતાનું પુરુષોત્તમ માસનું વ્રત તૂટશે. વેદનો પાઠ અધૂરો રહેશે. તમે પોથી સાથે 3 ફેરા ફર્યા છે. હું જાણું છું. વ્રત પૂર્ણ થયા પછી 4થો ફેરો હું જરૂર ફરીશ. વહુની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. તેણે તરત જ બારણું બંધ કર્યું. જ્યારે તેના સાસુ સસરા મંદિરેથી દર્શન કરીને પાછા ઘેર આવ્યા ત્યારે તે ઠાવકી થઈને અનાજ સાફ કરી રહી હતી. તેણે સાસુ સસરાને જમવા બેસાડી દીધા અને પોતે પણ જમી લીધું. પરંતુ પોતે આજ્ઞાનો ભંગ કરીને જે 7મો ઓરડો ઉઘાડ્યો હતો તે વાત કોઈને કહી નહીં.
હવે તે સારી રીતે સાસુ સસરાની સેવા ચાકરી કરવા લાગી. દરરોજ પ્રેમથી તેને જમાડતી. આમને આમ પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. હવે વ્રતના ઉજવણા થવા માંડ્યા. બ્રાહ્મણ બ્રાહ્મણીએ પણ સારી રીતે વ્રતનું ઉજવણું કર્યું. વહુને થયું કે હવે મારા પતિ માટે સાસુ સસરાને પૂછું. વહુએ તો સાસુ સસરા પાસે જઈને પૂછ્યું, હે બાપુજી, પુરુષોત્તમ માસ પૂરો થઈ ગયો છે, તેનું ઉજવણું પણ થઈ ગયું છે. તમારા દીકરાને બોલાવો એટલે હું તેમની સાથે ચોથો ફેરો ફરી શકું. વહુની વાત સાંભળીને સાસુ સસરા પરસેવે રેબઝેબ થઈ ગયા. દીકરો તો હતો નહીં, લાવવો ક્યાંથી? તેમની લાજ તો પુરુષોત્તમ ભગવાન સિવાય કોઈ રાખે નહીં. ત્યારે બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ વહુને કહ્યું, વહુ બેટા, તમે ફિક્ર ન કરો, થોડા દિવસમાં મારા દીકરા સાથે ચોથો ફેરો ફેરવી દઈશું. હવે બહાનું કઢાય તેમ ન હતું. આબરૂ જવાની ઘડી આવી પહોંચી હતી. તેઓ પુરુષોત્તમ ભગવાનને યાદ કરીને સહાય કરવા મનમાં ગણગણી રહ્યા હતા. સાસુ સસરાને મૂંઝાતા જોઈને વહુ બોલી, તમે આમ મૂંઝાવો છો શા માટે? તમારા દીકરાને બોલાવું છું. બ્રાહ્મણ બ્રાહ્મણી ચકિત થઈને એકબીજાની સામે તાકી રહ્યા. તેમને લઈને વહુ સાતમા ઓરડામાં આગળ આવી અને બારણું ઉઘાડ્યું તો ઓરડામાંથી તેજસ્વી પુરુષોત્તમ ભગવાન બહાર આવ્યા. બોલો ભગવાન પુરુષોત્તમની જય. યુવાનનું તેજસ્વી રૂપ જોઈને બ્રાહ્મણ બ્રાહ્મણી સમજી ગયા કે આ યુવાન તેજ પુરુષોત્તમ ભગવાન છે. તેમના વ્રતના પ્રભાવે પ્રસન્ન થઈને આ લીલા તેમણે કરી છે. તેઓ સ્વયં તેમના પુત્ર તરીકે પ્રગટ થયા છે. ભક્તની લાજ રાખવા તેઓ સ્વયં પધાર્યા છે. બ્રાહ્મણ બ્રાહ્મણીએ તો ભગવાન પુરુષોત્તમને પોતાના ગળે લગાડી દીધા. હરખ ઘેલા બની ગયા. વહુ પણ યુવાનને પગે પડી. તે જ દિવસે બ્રાહ્મણના ઘરે ચોરી રચાઈ. ચોરીમાં ગોર મહારાજે હસ્તમેળાપ કરાવીને ચોથો ફેરો ફેરવ્યો. આમ લગ્નવિધિ પૂર્ણ થતાં વહુ હર્ષ ઘેલી બની ગઈ. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ હર્ષ પામ્યા. તેમણે તો પુરુષોત્તમ માસના વ્રતના પ્રતાપે તેમની લાજ રહી અને વગર દીકરે વહુ આવી ગઈ. હે પુરુષોત્તમ ભગવાન, જેવા તમે બ્રાહ્મણ બ્રાહ્મણીને ફળ્યા, તેમ પુરુષોત્તમ માસનું વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળ્યું પુરુષોત્તમ માસના બીજા દિવસનો અધ્યાય બીજો અને બીજા દિવસની કથા પણ સાંભળી. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. પુરુષોત્તમ માસમાં વ્રત કરનારે કે વ્રત ન કરતા હોય તેઓ પણ આ પુરુષોત્તમ માસના બીજા દિવસે આ પુરુષોત્તમ માસનો અધ્યાય બીજો સાંભળે તથા આ વ્રત કથા પણ સાંભળે. ખૂબ જ મહિમા છે આ વ્રત કથાનો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા પુરુષોત્તમ માસમાં કરેલા જપ, તપ, દાન આદિનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ અધ્યાય અને આ કથા સાંભળ્યા પછી જે કોઈ ભજન કીર્તન આપણને આવડતા હોય તે કરવા અને પ્રભુ ભજનમાં સુખેથી સમય પસાર કરવો. ભગવાન શ્રી કૃષ્ણને કાલાવાલા કરવાના અને કહેવાનું, હે પ્રભુ, તમે છો માતા પિતાને અમે તમારા બાળ, નિસ્દિન લેજો પુરુષોત્તમ પ્યારા આ છોરુની સંભાળ. ડગલે પગલે સારા કામો સદાય કરતી ચાલું, સંતોને ભક્તોની સેવા મારો ધર્મ હું જાણું. પરમ કૃપાળુ પરમ દયાળુ હરદમ તુજને જાણું, તવ ચરણની રજમાં રમતા અનુપમ સુખડા જાણું. બળબુદ્ધિને શક્તિ આપો એવું પ્રભુ હું જાણું, તારા રૂપના દર્શન કરતો સદાય હું તો જાગું. પ્રેમ સાધના જામ પીવુંને જગતને હું પીવડાવું, સર્વોપરીને સદા પ્રગટ છો જાણું ને સમજાવું. પુરુષોત્તમ ભગવાનની કૃપા સર્વે ઉપર બની રહે એવી પ્રભુ પ્રાર્થના. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.